નમસ્કાર. આજે આપણે જઈ રહ્યા છીએ સાણા ડુંગર બૌદ્ધ ગુફાઓ. લોકેશનની વાત કરીએ તો સાણા વાક્યા ગામ છે, ટીંબીથી નજીક, તાલુકો ખાંભા. ખાંભાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળ. તો આ ગુફાઓની વાત કરીએ તો લગભગ 60 જેટલી ગુફાઓ અહીં આવેલી છે, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પ્રથમ સદીથી ઈસવીસનની પ્રથમ સદી વચ્ચેનો ગણી શકાય. આપણે જોઈએ કેવી કેવી ગુફાઓ અહીં આવેલી છે, તો ચાલો મારી સાથે. આપ જોઈ શકો છો હાલમાં પણ આ જે ગુફા છે તેમાં થોડું ઘણું સમારકામ કરી અને એના પૂજારી વ્યવસ્થાપકો છે અહીંયા બી રહે છે. ઉપરની છત તમે જોઈ શકો છો. આપણો મોટો સભાખંડ હોય એવડી આ જગ્યા છે. ઉપરાંત આગળ પણ એક ભોંયરું આવેલું છે. ચાલો મારી સાથે. ડુંગર ઉપર સરસ મજાનું એક મંદિર આવેલું છે. બાજુમાં છે પૂતળા દાદાનું મંદિર છે. ચાલો આપણે જોઈએ મંદિર કઈ રીતે બનાવેલું છે અને હાલમાં કઈ રીતનું તેનું સ્ટ્રક્ચર છે. મંદિરની અંદરનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે. અંદર સરસ મજાની ભોળેનાથની શિવલિંગ, શિવ મંદિર આવેલું છે. ત્યારબાદ અંદર મોમાઈ માતાજીનું મંદિર છે. આપ જોઈ શકો છો સાઈડમાં બાજુમાં થોડું ચણતર કામ કરેલું છે. બાકી ઉપરની જે છત છે એની એવી વર્ષો જૂની જે ભોંયરા બનાવેલું હતું એમાંની જે છે એ રીતની હજી પણ છે. બરાબર. તો ખરેખર નયમ રમ્ય છે આપણને આ ગુફા જોવા મળે. ઉપરનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. હજે પણ એ ગુફા નિર્મિત જે ખડક છે એ પણ એમાંથી જ બનાવેલું છે. ટેકરી ઉપરની વાત કરીએ તો ટેકરી ઉપર નોંધપાત્ર ગુફામાં ભીમની ચોરી છે, જેના પ્રવેશ કક્ષમાં 4 અષ્ટકોણી સ્તંભો આવેલા છે. અને બાજુમાં તમે જોઈ શકો છો રમણી છે, એ સરસ મજાનું તળાવ છે. ઉપરાંત એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે કેટલી અંદર આ ગુફા તમે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા નીચેના ભાગમાં એક કુંડ આવેલો છે. કે આ કુંડ છે એ ઊંડે સુધી ખોદી ટેકરી ઉપર બનાવેલો છે અને અહીં વસતા લોકો છે આ પાણી આ કુંડમાંથી પૂરું પાડતા એવું માનવામાં આવે છે. આ સાણા ડુંગરની બાજુમાં તે એક સરસ મજાનું વિશાળ તળાવ આવેલું છે, ચેકડેમ છે, જે ખૂબ જ નયમરમ્ય હાલની મોસમમાં જોવા મળે છે. જેઓ ફોટાના શોખીન છે તેઓ માટે આ સ્થળ બેસ્ટ છે. આપ જોઈ શકો છો કેવું સરસ મજાનું લોકેશન છે.
હાલ આપ જોઈ રહ્યા છો એ છે અહીંની સૌથી મોટી એભલ મંડપ ગુફા, જે 22 મીટર પહોળી, 20 મીટર ઊંડી અને 5 મીટર ઊંચાઈ ધરાવે છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા સભા મંડપ તરીકે આ ગુફાનો ઉપયોગ થતો હતો. તો આ ગુફા આપ જોઈ શકો છો કે પિલર છે આપણે એને કોતરીને બનાવેલા છે, બરાબર. તો ખરેખર ખૂબ જ રમણીય દેખાય છે. આ બીજી ગુફા આપ જોઈ રહ્યા છો ચૈત્ય ગુફા છે, જે નોંધપાત્ર છે. તેમાં વચ્ચેના ભાગમાં તમને દેખાય છે જે સ્તૂપ છે. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.